ગાંધીનગરમાં પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરાવવામાં આવ્યો છે। મંત્રીમંડળ નિવાસ સંકુલમાં કોમ્યુનિટી સેન્ટર ખાતે આ કાર્યક્રમ છે તે યોજાયો હતો। કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી દ્વારા આજે યાની કે 28મી જૂને સમગ્ર ગુજરાતમાં પોલિયો નાબૂદી માટેના જે અભિયાનમાં રસી જે 2 ટીપા આપવામાં આવે છે એનું પ્રારંભ કરવામાં આવ્યો છે। અહીંયા 10 દીકરા દીકરીઓને પોલિયાના ટીપા પીવડાવીને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આજે શુભારંભ કરાવ્યો છે। પૂરા ગુજરાતની અંદર આજે બૂથ લેવલ પર અને 2 દિવસમાં ઘરે ઘરે જઈને તમામ 0થી 5 વર્ષના બાળકોને આ પોલિયો રસી પીવડાવવામાં આવશે। અંદાજે 0થી 5 વર્ષના આ બાળકો 82 લાખ બાળકોને આ 3 દિવસની અંદર પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે।